હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હવે આપણે ગામ જવા નીકળી ગયા છીએ અને આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડ. તો આ છે આપણું અહીંયા રામદેવ પાર્કિંગ સુરતમાં આવેલું છે. તો બધી બસ અહીંયા પડેલી છે સૌરાષ્ટ્રની. આપણે સોમનાથ બાજુ જવાનું છે તો બના રહેજો વ્લોગમાં, તમને આગળ બતાવીશ. તો આ છે આપણી ગાડી સંસ્કૃત. તો અહીંયા બીજી બધી બસ પણ પડેલી છે સાથે, તમે જોઈ શકો. અને કેટલા બધા માણસો છે, થેલા આમથી આમ ફેરવે છે. તો હવે આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે. બસમાં બેસી ગયા આપણે હવે. હા, પવન ચાલુ થઈ ગયો ખાવાનો. રોવે કે જો આ છોટું હોઈ ગયો છે હવે આરામથી. આપણે હવે લાંબા પગ કરીને સોફામાં બેસી ગયા. અહીંયા તો ખાવાનું ચાલુ કર્યું. આ બધા કાંઈ છે ને અહીંયા છોડ્યું એ માથા સીડાવેલા ભાઈ. ને આપણી બસ હવે ચાલતી થઈ ગઈ છે. તો હવે આ તમે જોઈ શકો મિત્રો. તો આપણે હવે બેઠા છીએ અંદર ને આ બધા વાતો કરે છે. આ આવી ગઈ તાપી. તો તમે તાપીના દર્શન કરી શકો છો. ને હવે તાપીને વટીએ એટલે આપણે આવે છે સીધું ટોલ નાકું. તો બસમાં હવે જમવાનો સમય થઈ ગયો છે. ટોલ ટેક્સ આવી ગયો છે. જમવામાં છે રોટલા, ઓળો રીંગણાનો અને છાશ. તો ચાલો મિત્રો જમવા બધાય. અને હવે આપણે જમી લઈએ બસમાં. અને અત્યારે ટોલ ટેક્સ આવ્યું છે ટોલ નાકું. નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ. તો હવે આપણે નર્મદા મૈયાના દર્શન કરીએ. ને રંગીલા રાજુ અહીંયા બસને પિકઅપ પકડાયું મારો ભાઈ. આ 80-90 ખેંચે જાય છે પૂરા. અહીંયા બસ એટલી હેંકી તો આપણે સીધા હોટલે આવી ગયા મિત્રો. હવે આપણે ઉતરી ગયા છીએ નીચે. તો ચાલો બધા ચા પીવા. હવે આપણે આવી ગયા છીએ હોટલ તારાપુર ચોકડી. તો આ આપણે છે ગજાનન હોટલ અને વાગી ગયા છે રાતના 1. ભૂરાએ તો એક પછી એક બીજી હોટલ લઈ લીધી. ને હવે તમને મિત્રો કહું છું કે અહીંથી આપણે પાછા બસમાં બેસી જઈએ. હોટલ આવી ગઈ છે ફરી વાર. અને પાછા નીચે ઉતરા છીએ. બહુ ફાસ્ટ ગાડી કહ્યું ભાઈ. હા તો હોટલ જે કે લઈ લીધી ને કાકા જો પોતું મારવા મીણા છે. કાચ સાફ કરી નાખીએ એટલે ડ્રાઈવરને દેખાય. તો મિત્રો અહીંયા જો બધા શીતલના આઈસ્ક્રીમ લે છે. કાકા અદપ વળીને ઊભા છે ઠંડીના. કેમ કે રાત્રે ઠંડી હતી ને કાકા એ તો પોતું મારીને કાચ સાફ કરી નાખ્યો. અને પાણીના ભાઈ ઓલા કેમ પરસેવો પાડી દીધો. આપણે ગામડે ઉતરી જાઓ. વાગી ગયા છે રાતના 2. આપણે સ્ટેશને પહોંચી ગયા છીએ. આપણો સામાન બધો ઉતારાઈ ગયો છે. ને અર્જનભાઈનો ચકડો આવી ગયો પછી તો. હા જો રવિનભાઈ અહીંયા ઊભા છે. ને ભોલું જો હા શું કરે સૌરાષ્ટ્રમાં. હા હોતો છે હજી આરામમાં છે. અમારે મેળ આવી જોઈએ ને પછી અર્જણભાઈએ ભાઈ ચકડો દોડાવ્યો ઊભા રોડે ટાઈટ ના. તમને કહે મોટા ભાઈ ઊભા જોવો ને બધા અમે બેસી ગયા ચકડામાં. પછી તો ભાઈ લીવર ઉપર લીવર. આપણે હવે ગામમાં સીધી એન્ટ્રી મારીને આ છે આપણું બાપા સીતારામનું મંદિર. જય બાપા સીતારામ. પછી તો ગીત વાગતા એમ કહેવાય છે કે આપણું ઘર આવી ગયું મિત્રો. ને આ છે અમારું ગામ. તો જોઈ શકો રાત્રેના 3 વાગ્યા છે. અને ઘરે બધા આપણો ઇંતજાર કરે છે. ને અહીંથી ને વાંક વાળો એટલે સીધું જ આપણું ઘર. ને હવે આ છે આપણો ટેલો. તમે જોઈ શકો છો મિત્રો. ઘેરે પહોંચી ગયા ને બધા વાટ જોઈને બેઠા હતા. જાણે આપણે આમ વિદેશથી ન આવ્યા હોય. પછી તો ભાઈએ રાત્રે 3 વાગે સીધી વાડિયા ખેંચાવી. ને આ આપણો હાઈવે જોવો વાડીનો કેળો. હાથમાં લીધો ધોકો. કેમ કે આપણને બીક નહોતી લાગતી પણ આપણે હવે વાડિયા જતા હોય એટલે સેફટી રાખવી જરૂરી છે. ને આ આવી ગઈ મિત્રો આપણી વાડી. તો હવે તમે જોઈ શકો રસ્તો તો જાણે હાઈવે પટ્ટી બનાવી હોય એવો હતો મિત્રો. આપણું ખેતર તમે જોઈ શકો. સીધી આપણે દાબી ડુંગળીમાં. ને ડુંગળીમાં પાણી ચાલુ હતું. સીધા સુરતથી ને ડાયરેક્ટ વાળીએ. ને હવે આપણે પાણી વાળવાનું ચાલુ છે. આપણે આવી ગયા છીએ ઓયડીએ આપણે હવે આરામ કરશું. અને મોટા ભાઈ છે એ પાણી વાળે છે. તો મળીએ મિત્રો હવે આગળ નેક્સ્ટ વ્લોગમાં. તો બધાને ગુડ નાઇટ.